થઈ ગયું ચાલો. નમસ્કાર મિત્રો, હું રાજેશ સરદારા. હર ભોલે ચકલી બચાવો અભિયાન. મિત્રો, આજ સુધી ખૂબ લોકો જોડાયા છે. ઉનાળામાં ખાસ આ વિતરણ હોય છે. આજે નિકોલ ફાઇનાન્સમાં જે બહેનો અહીંયા જોબ કરી રહ્યા છે એમની પણ આજે મુલાકાત લીધી. ઘણા સમયથી વાત થતી હતી, તો એમને પણ એક સારો સંદેશ જાય એના માટે એક સમજૂતી સાથે આ ચકલી ઘર હું આપું છું કે આપણે પક્ષીઓને રહેવા માટે આપણી જગ્યા માટે પક્ષીઓની જગ્યા છીનવી લીધી છે. અબોલ જીવને જગ્યા નથી. શહેરોમાં કોન્ક્રીટના જંગલો અત્યારે હાલમાં છે, એ વૃક્ષોના જંગલો તો એ કપાઈ ગયા છે. આપણા સ્વાર્થ માટે આપણે જીવીએ છીએ, તો આપણા સ્વાર્થની સાથે સાથે આ ધરતીમાં રહેવાનો હક દરેક જીવનો છે. એ હેતુથી આ છોકરીઓને, દીકરીઓને હું ચકલી ઘર આપું છું. અને એમને પણ હું કહું છું કે તમે પણ કંઈક સારું કાર્ય કરજો પક્ષીઓ માટે. કંઈ નહીં તો પાણીનું કુંડું ટેરેસ ઉપર ભરજો, જેથી ખૂબ સેંકડો કિલોમીટર સુધી પણ ઘણા પક્ષીઓને પાણી મળતું નથી. આપણે જો 1 કલાક લેટ પાણી મળ્યું તો આપણી હાલત શું થાય, એ પક્ષીઓની હાલત છે. તો આપણે ઈશ્વરની પૂજા કરીએ બરાબર, આ એક કાર્ય છે. તો દરેક વ્યક્તિએ અબોલ જીવ માટે સારું કાર્ય કરવું જોઈએ. દરેક જીવ બધા માટે સરખા જ હોય છે, પરંતુ આ બહેનોને હું ખાસ જણાવીશ કે ચકલી ઘર એમના આંગણે લગાવશે. ચકલીઓ નથી એ ભૂલી જજો. હશે, લગાવેલું હશે, જગ્યા હશે તો જ આવશે. આવકારો હોય તો મહેમાન આવે, પણ આવકારો ના હોય તો મહેમાન પણ ના આવે. એવા હેતુથી આ ચકલી ઘર આપું છું. તો આજે આ ચકલી ઘર આપ્યા પછી આ દીકરીઓ પણ શું કહેવા માગે છે એ પણ હું એના મોઢેથી મુખેથી જાણીશ. શું કહેવા માંગો છો તમે? અમે પણ આજથી ચકલી ઘર લગાવીશું. અબોલ બોલને પણ અમે અમારા ત્યાં રહેવા માટે આશરો આપીશું. હા, અને ઉનાળામાં ફરજિયાત ભરશો, બરોબર છે. એના માટે પ્લાસ્ટિકનું જે કુંડું આવે એ ટેરેસ ઉપર તડકામાં મૂકવું નહીં. હોલ ગરમ હોય છે, પક્ષીઓ આવીને પીવે છે અને મૃત્યુ પામે છે. તો એનું પણ ખાસ ધ્યાન રાખવાનું કે તો પ્લાસ્ટિકનું હોય તો ટેરેસ હોય ત્યાં નીચે ધાબે સજા નીચે, માટીનું હોય તો તડકે કોઈ બી જગ્યાએ રાખી શકો. એ પણ જોતા હોય તમારે બધાને, તો માટીના પણ મળી જશે અને તે પેલા પણ મળી જશે. અહીંયાથી 3 જ કિલોમીટર છે. જ્યારે પણ જોઈએ ત્યારે એટલું એ ખાલી આપણે અહીંયાથી લેવા માટે કષ્ટ ભોગવવાનું, બરોબર છે, અબોલ જીવ માટે. અને તમારે કોઈને ગ્રુપમાં પણ આપવા હોય તો 50-100 જે જોઈએ આપીશ. હર ભોલે, બોલો, હર ભોલે ચકલી બચાવો, હર ભોલે ચકલી બચાવો અભિયાન, હર ભોલે ચકલી બચાવો અભિયાન.